હિન્દુ ધર્મમાં અનાદિકાળથી વડીલોના ચરણ સ્પર્શ કરવાની પરંપરા ચાલતી આવે છે. શું તમે જાણો છો તેનું કારણ શું છે? એવું માનવામાં આવે છે કે આ પરંપરા વૈદિક કાળમાં શરૂ થઈ હતી. હિન્દુ ધર્મમાં વડીલોના ચરણ સ્પર્શ એ આદર વ્યક્ત કરવાની એક રીત છે. તેને ચરણ સ્પર્શ ભાગ્યા પ્રણામ, નમસ્કાર પણ કહેવામાં આવે છે. પગને સ્પર્શ કરવાથી વ્યક્તિએ તેના પરિવાર માટે જે સંસ્કાર શીખ્યા છે તે પણ દર્શાવે છે. તેનાથી વ્યક્તિ ખુશ થાય છે, ચરણ સ્પર્શ કરે છે અને બદલામાં તેના વડીલોના આશીર્વાદ મેળવે છે. આ મૂલ્યો તેમને બાળપણમાં શીખવવામાં આવે છે, જેનું તેઓ જીવનભર પાલન કરે છે. તેની પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણો પણ છે. વિજ્ઞાન અનુસાર માનવ શરીરમાં ઉર્જાનો નકારાત્મક અને સકારાત્મક પ્રવાહ હોય છે. માનવ શરીરનો ડાબો અડધો ભાગ નકારાત્મક પ્રવાહ પ્રસારિત કરે છે અને શરીરનો જમણો અડધો ભાગ હકારાત્મક પ્રવાહ પ્રસારિત કરે છે. બંને ભાગો એકસાથે સકારાત્મક અથવા નકારાત્મકના સર્કિટ કાર્યને પૂર્ણ કરે છે. આમ, સલાહ આપવામાં આવે છે કે પગને સ્પર્શ કરતી વખતે આપણે હાથ ક્રોસ કરવા જોઈએ. જ્યારે તમે તમારા વ્યક્તિત્વને બાજુ પર રાખીને કોઈ વરિષ્ઠના પગને સ્પર્શ કરો છો, ત્યારે વરિષ્ઠ તમારા આદરને સ્વીકારે છે અને તેમના હૃદયમાં પ્રેરણાત્મક સ્વર અથવા વિચાર અને ઉર્જા પ્રસરે છે. તેને કરુણા પણ કહી શકીએ. જેઓ તેમના હાથ અને અંગૂઠા દ્વારા તમારી સાથે વાતચીત કરે છે. મગજમાંથી નીકળતી ચેતા આખા શરીરમાં ઉપલબ્ધ હોય છે. આમ, જ્યારે તમે વરિષ્ઠની વિરુદ્ધ પગ વડે અંગૂઠાને સ્પર્શ કરો છો, ત્યારે બંને શરીરની શક્તિઓ જોડાયેલી હોય છે. આંગળીઓ અને હથેળીઓ ઉર્જા પ્રાપ્ત કરનાર બની જાય છે અને પગ કોઈ બીજાના ઉર્જા પ્રદાતા બને છે. એકબીજાના ચરણ સ્પર્શથી પણ શક્તિશાળી ઉર્જાનો સંચાર થાય છે, જે એકબીજાના મન અને હૃદય સાથે જોડાયેલ છે. જે વ્યક્તિ સૌમ્ય આત્માના ચરણ સ્પર્શ કરે છે તે જીવનનો યોગ્ય માર્ગ પસંદ કરે છે. શું તમે જાણો છો કે કેટલાક લોકોના પગે લાગવાની મનાઈ છે? એટલે કે કેટલાક લોકોને પગે ન લાગવું જોઈએ. જો કોઈ તમારા પગે લાગે તો અથવા તમે કોઈને પગે લાગતો આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, નહીં તો પાપમાં પડશો. ભારતીય ધર્મ, સંસ્કૃતિ અને પરંપરામાં સંતો, વડીલ વૃદ્ધોના પગે લાગવાની પરંપરા છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક લોકોના પગે લાગવાની મનાઈ છે? એટલે કે કેટલાક લોકોને પગે ન લાગવું જોઈએ. જો કોઈ તમારા પગે લાગે તો અથવા તમે કોઈને પગે લાગતો આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, નહીં તો પાપમાં પડશો. કુંવારી કન્યાઓને કોઈના પગે લાગવું ન જોઈએ અથવા જો કોઈ કુંવારી કન્યા તમને પગે લાગવાનો પ્રયત્ન કરે તો તેને રોકવી જોઈએ. નહીં તો તમને પાપ લાગશે. નાની બાળકીઓ અને કન્યાઓને પગે લાગીને તેમના આશીર્વાદ લેવા જોઈએ. પુત્રીઓ, કોઈ પણ પિતાને પોતાની દીકરી પાસે પગે પડાવવું ન જોઈએ. પુત્રીઓએ પણ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ પણ પોતાના પિતાને પગે ન લાગે, નહીં તો પિતાને પાપ લાગશે. પુત્રીઓને દેવીનું રૂપ માનવામાં આવે છે, એટલા માટે તેમને પગે ન લગાડવા જોઈએ. વહુ, કેટલાક સમાજમાં વહુઓ પોતાની સાસુના પગે લાગી શકે છે, પરંતુ સસરાને નહીં, કારણ કે વહુ ઘરની લક્ષ્મી હોય છે. મંદિરમાં, જો તમે મંદિરમાં છો અને તમને ત્યાં વૃદ્ધ વડીલ અથવા સન્માનીય વ્યક્તિ મળી જાય તો તમે એમને પગે ન લાગો, કારણ કે મંદિરમાં ભગવાનથી મોટું કોઈ નથી હોતું. ભગવાનની સામે કોઈને પણ પગે લાગ્યા તો મંદિર અને ભગવાનનું અપમાન માનવામાં આવે છે. પૂજા કરી રહેલા વ્યક્તિને પગે ન લાગવું. જો કોઈ વ્યક્તિ મંદિર અથવા ઘરમાં પૂજા કરી રહ્યો છે તો આ દરમિયાન તેને પગે લાગવું યોગ્ય નથી. આવી સ્થિતિમાં બંનેને પાપ લાગે છે. બીજી વાત એ છે કે આમ કરવાથી પૂજામાં અડચણ ઉત્પન્ન થાય છે. ઊંઘેલા વ્યક્તિને પગે ન લાગવું. જો કોઈ વ્યક્તિ સૂઈ રહ્યો હોય અથવા આરામ કરી રહ્યો હોય તો એ સમયે તેને પગે લાગવું ન જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી સૂઈ રહેલા વ્યક્તિની ઉંમર ઘટી જાય છે.
માત્ર મૃત્યુ પામેલા વ્યક્તિના પગે લાગવું જોઈએ. સ્મશાનમાંથી પરત ફરેલા વ્યક્તિને પગે ન લાગવું. જો કોઈ સન્માનિત વ્યક્તિ અથવા વડીલ સ્મશાન ઘાટથી પરત ફરે તો તેમને જોઈને અનેક લોકો તેમના પગે લાગે છે. જો કે આમ કરવું ખોટું છે. અંતિમ સંસ્કારથી પરત ફરેલા વ્યક્તિ અશુદ્ધ થઈ જાય છે. આવામાં તેમને પગે લાગવું મનાય છે. સ્નાન કર્યા બાદ જ તેમના પગે લાગવું જોઈએ. આ પ્રકારે સ્મશાનમાં પણ કોઈના પગે લાગવું ન જોઈએ. અશુદ્ધ વ્યક્તિ, જો તમે કોઈ કારણે અશુદ્ધ થઈ ગયા છો તો તમે જેના પગે લાગવા માંગો છો તે અશુદ્ધ થઈ જશે. આવી પરિસ્થિતિમાં પગે લાગવું જોઈએ નહીં. જો આવું કરશો તો બંનેને નુકસાન વેઠવું પડી શકે છે. ભાણા ભાણી, જો તમે કોઈના ભાણા છો તે તમારે તમારા મામા મામીના પગે લાગવું ન જોઈએ, કારણ કે ભાણા ભાણી પૂજનીય હોય છે. આમ કરવાથી મામા મામીને પાપ લાગી શકે છે. પત્ની પતિ પત્નીનો સંબંધ ખૂબ જ પવિત્ર સંબંધ હોય છે. આ ભાગીદારીનો સંબંધ હોય છે. પરંતુ પતિએ ક્યારેય પણ પોતાની પત્નીને પગે લાગવું ન જોઈએ. આવું કરવાથી પત્નીને પાપ લાગે છે.